અમદાવાદમાં કાળઝાળ ગરમી વચ્ચે ટ્રાફિક પોલીસ માટે કુલિંગ જેકેટની ભેટ. શરીરનું તાપમાન 7 ડિગ્રી સુધી ઘટાડશે આ હાઈટેક જેકેટ. અમદાવાદમાં ઉનાળાની શરૂઆતમાં જ તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર કરી ગયો છે. ત્યારે રસ્તા પર કલાકો સુધી ફરજ બજાવતા ટ્રાફિક પોલીસ જવાનોને હીટવેવથી બચાવવા માટે અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા એક પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે. શહેરના વ્યસ્ત એવા એસજી હાઈવે પરના પકવાન 4 રસ્તા ખાતે પાયલોટ પ્રોજેક્ટ હેઠળ ટ્રાફિક જવાનોને ખાસ કુલિંગ જેકેટ્સ આપવામાં આવ્યા છે. આ આધુનિક જેકેટમાં નાના પંખા ફેન્સ ફિટ કરવામાં આવ્યા છે જે બેટરીથી ચાલે છે. આ જેકેટ પહેરવાથી પોલીસ જવાનને બહારના તાપમાન કરતાં 5 થી 7 ડિગ્રી ઓછી ગરમીનો અનુભવ થશે. સાથે જ બેટરી એક વખત ચાર્જ કર્યા પછી લગભગ 10 કલાક સુધી ચાલે છે. ઉપરાંત આ જેકેટમાં આઈસ કોલરની સુવિધા પણ છે જે ગરદન અને માથાના ભાગને ઠંડક આપી હીટ સ્ટ્રોકથી બચાવશે. જો આ પ્રયોગ સફળ રહેશે તો આગામી દિવસોમાં શહેરના અન્ય ટ્રાફિક પોઈન્ટ્સ પર પણ જવાનોને આ જેકેટ ફાળવવામાં આવશે. ફૂલ સ્લીવનું કુલિંગ જેકેટ છે. એની અંદર બંને તરફ આ રીતે ફેન લાગેલા છે અને ફેન જે છે એ અંદરથી બેટરી સાથે કનેક્ટેડ છે. બેટરી જે છે એનું પાવર બેકઅપ જે છે એ 10 કલાકનું રાખવામાં આવે છે. તો આ બેટરી એ જેકેટનો જ ઇન્ટરનલ પાર્ટ નથી છે. આનું વજન ખૂબ લાઇટ છે. જોવા જઈએ તો બેટરી સાથે એનું વજન 600 ગ્રામથી વધારે નથી. એ નેક બેન્ડ છે. આ નેક બેન્ડ છે એ આની અંદર જ તે લગાવી અને પહેરવાનું રહે છે. નેક બેન્ડ છે એના કારણે થઈ અને એ એકદમ નોર્મલ ટેમ્પરેચર હશે એટલું તમને ઠંડક ફીલ થઈ શકશે અને એના કારણે હીટવેવની અસર જે છે એ થવાના ચાન્સીસ બિલકુલ